તો બીએલઓની કામગીરીને લઈને હવે જે જાણકારી મળી રહી છે, સૌથી પહેલાં તો આપને એ જણાવી દઈએ કે 7 દિવસની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. એનાથી બીએલઓને લઈને જે કામગીરી કરતા હતા તેઓ ઉપર પણ જે થોડું ભારણ હતું તે પણ ઓછું થઈ જશે. પરંતુ હવે જે રિવાઇઝ તારીખો આવી છે તેનાથી શું ફરક પડવાનો છે તે આજે અમે આપને વિગતવાર જણાવવા જઈ રહ્યા છે. એસઆઈઆરની કામગીરીની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. જી હા, જો ફોર્મ જમા કરાવવાની જે છેલ્લી તારીખ પહેલા 4 તારીખ હતી, એટલે કે 4 ડિસેમ્બર 2025 હતી, તેને હવે 7 દિવસ વધુ કરી દેવામાં આવી છે. 7 દિવસનો સમય વધી ગયો છે. તો હવે ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ થઈ ગઈ છે 11 ડિસેમ્બર 2025. અહીંયા આગળ 7 દિવસનો વધારો તેના માટે થયો છે જેથી અનુકૂળતા રહે. જે કામગીરીનું ભારણ કોઈ વ્યક્તિને હોય અથવા મતદારને ખુદને હોય તો તેમાંથી તેને રિલેક્સેશન મળે. બીજી એક મહત્વની વાત હવે અહીંયા આગળ આપ સમજી લો કે 11 ડિસેમ્બરે જે છેલ્લું ફોર્મ ભરાઈ જશે, રાત્રિના 12 જેવા વાગી જશે, તુરંત જ 12 તારીખથી બીજું એક કામ શરૂ થઈ જશે. અને એ કામ શું હશે? એ હશે મતદાર યાદીની તૈયારી. હવે અહીંયા આગળ 3 દિવસનો સમય જોવા મળશે, 12 થી લઈને 15 ડિસેમ્બર, 3 થી 4 દિવસનો સમય કે જ્યારે મતદાર યાદીની તૈયારી કરવામાં આવશે. હવે જે ફોર્મ ભરવામાં આવ્યા છે, જે ફોર્મ બીએલઓ તરફથી ભર્યા છે, તમે જે વિગતો નાખી છે, આ બધી વિગતો અહીંયા આગળ 12 થી 15 ડિસેમ્બરમાં ભેગી થઈ જશે અને સૂચિત મતદાર યાદીની જાહેરાત પણ કરી દેવામાં આવશે, જેની તારીખ હશે 16 ડિસેમ્બર. 16 ડિસેમ્બરે જેટલી પણ વિગતો આવી છે એસઆઈઆરની કામગીરી દરમિયાન, એ 16 ડિસેમ્બરે સૂચિત મતદાર યાદીની જાહેરાતની તારીખ આપી દેવામાં આવી છે. હવે અહીંયા આગળ અલગ અલગ વાતો હતી કે કોઈનું ફોર્મમાં નામ કપાઈ ગયું છે, અથવા કોઈનું ફોર્મમાં ખોટું નામ જતું રહ્યું છે, અથવા તો જે નથી તેઓના નામ આવી ગયા છે, અથવા જે છે તેના નામ રહી ગયા છે. આ બધી સમસ્યાઓ માટે ફરીથી એક વખત આપને સમય મળશે. કઈ રીતે? દાવા અને વાંધા રજૂ કરવાનો પણ સમય આપવામાં આવ્યો છે, અને એ કેટલો છે? પૂરેપૂરા 1 મહિનાનો. 16 ડિસેમ્બરથી લઈ અને 15 જાન્યુઆરી સુધી તમારા દાવા અને વાંધા રજૂ કરવા માટેનો 1 મહિનાનો સમય છે. જે પણ સૂચિત મતદાર યાદીની જાહેરાત 16 ડિસેમ્બરે થાય છે, એમાં તમને લાગે છે કે સિદ્ધાર્થ ધોળકિયાનું નામ ખોટી રીતે દેખાડવામાં આવ્યું છે, અથવા તો ખોટું નામ છે, તેની કોઈ માહિતી ખોટી રહી ગઈ છે, તો સિદ્ધાર્થ ધોળકિયા દાવા અને વાંધા રજૂ કરી શકે છે, જેના માટે પૂરેપૂરો 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. એટલે કે વાસી ઉત્તરાયણ સુધીનો સમય જે છે તે 15 જાન્યુઆરી સુધીનો આપવામાં આવ્યો છે, 16 ડિસેમ્બરથી લઈને. હવે એની બાદની જે પ્રક્રિયા છે એ છે સુનાવણી ચકાસણી માટેનો સમય, જે છે 16 ડિસેમ્બરથી 7 ફેબ્રુઆરી. જેવી રીતે ચકાસણી ફોર્મની થતી હોય છે, સુનાવણી કરવા દાવો છે કે રજૂ કર્યો તમે કે આમાં તકલીફ છે, આ બધી જે વાતો છે તે તેમના સુધી જાય છે, તેઓ સુધારણા કરે છે, તે ફરીથી એક વખત ભૂલ જો તેમને લાગે છે અથવા તો કંઈક ખોટું થયું છે તો તેની ચકાસણી કરવામાં આવશે. તેનો જે સમય છે તે 7 ફેબ્રુઆરી સુધીનો છે. પહેલાનો 1 મહિનો તમે દાવો કરી શકો છો. 1 મહિના દરમિયાન કામગીરી પણ સાથે સાથે થતી રહેશે, 16 થી 15 જાન્યુઆરી સાથે. અને 15 જાન્યુઆરી પછી પણ જો કામ રહી જાય છે તો તેના માટે પણ 7 ફેબ્રુઆરી સુધીનો સમય જે છે તે જોવા મળશે. અને ત્યારબાદ આખરી મતદાર યાદી કે જેમાં ફિક્સ થઈ ગયું છે કે સિદ્ધાર્થ ધોળકિયા આ વિસ્તારમાંથી મતદાન કરશે, આ વિસ્તારમાં તેઓ છે, તે આખરી મતદાર યાદીની જાહેરાત કરવામાં આવશે 14 ફેબ્રુઆરીએ. 14 ફેબ્રુઆરી એ દિવસ હશે કે જ્યારે એસઆઈઆરની કામગીરી સંપૂર્ણ રીતે પતી ગઈ છે તેવું આપ માનીને ચાલી શકો છો, કારણ કે ચૂંટણી નોંધણી અધિકારી જે ચૂંટણીના જે ફોર્મ હતા તે 14 ફેબ્રુઆરી સુધીમાં થઈ જશે. હવે અહીંયા આગળ વાત હતી કે માનદ વેતન શું આપવામાં આવી રહ્યું છે, તેને લઈને પણ થોડો વિવાદ હતો. તેને લઈને પણ એવી વાત હતી કે જે બીએલઓ કામગીરી કરી રહ્યા છે તો બીએલઓનું માનદ વેતન છે ને તેને બમણું કરી દેવામાં આવ્યું છે. એટલે કે બીએલઓ માટે એક આર્થિક સહાય જાહેર કરી દેવામાં આવી છે. પહેલા શું હતું કે બૂથ લેવલ અધિકારી, એટલે કે જેને આપણે બીએલઓ કહીએ છીએ, તેને અત્યાર સુધી 6000 ઇન્સેન્ટિવ આપવામાં આવતું હતું, તેનું હવે વધારીને કરી દેવામાં આવ્યું છે 12000 રૂપિયા, ડબલ કરી દેવામાં આવ્યું છે. મતદાર યાદી સુધારણા માટે બીએલઓને પ્રોત્સાહક રકમ પણ આપવામાં આવશે. મતદાર યાદી સુધારણા માટે પણ જે કામકારી કરવાનું છે તેમાં પણ બીએલઓને કામગીરી માટે પૈસા આપવામાં આવશે, જે અત્યાર સુધી 1000 રૂપિયા હતું, જેને પણ બમણું કરી અને 2000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ બીએલઓ સુપરવાઇઝર કે જેઓ બીએલઓ સુપરવાઇઝર જે આ બધા બૂથ લેવલ અધિકારીઓ છે તેને જે સુપરવાઇઝ કરી રહ્યા છે, તેઓને અત્યાર સુધીમાં માનદ વેતન 12000 રૂપિયા આપવામાં આવતું હતું, તેને પણ વધારીને 18000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. અહીંયા આપ જોશો તો ખ્યાલ આવશે. સહાયક ચૂંટણી નોંધણી અધિકારી એરો જેને આપણે કહીએ છીએ, તેઓને અત્યાર સુધી 1 પણ રૂપિયા નહોતો આપવામાં આવતો. સહાયક ચૂંટણી નોંધણી અધિકારીને 1 પણ રૂપિયા નહોતો આપવામાં આવતો. તેના કામના ભાગરૂપે તેઓને ચલાવવામાં આવતા હતા. તેને વધારીને સીધા કરી દેવામાં આવ્યા છે 25000 રૂપિયા.
તો ચૂંટણી નોંધણી અધિકારી જે એરો છે ERO તેઓને પણ એક પણ રૂપિયો આપવામાં નહોતો આવતો, તેઓને પણ હવે 30,000 રૂપિયા આપવામાં આવશે. એટલે કે જે કામ લેવામાં આવી રહ્યું છે તેમની સામે તેમને ઇન્સેન્ટિવ માનદ વેતન પણ પૂરેપૂરું આપવામાં આવશે. બીજી તરફ સરળતાથી આખી જે કામગીરી છે તે પતી જાય તે માટે 1 થી 1.5 મહિનાનો વધુ સમય કે જે 7 દિવસની તારીખ વધારી દીધી છે. ત્યારબાદ તમારું ફોર્મ આવે છે તમારી પાસે 16 ડિસેમ્બર સુધીમાં તમારું નામ આવે છે. તો તેમાં જો તમને લાગે છે કે ક્ષતિ છે તો તમારું નામ રહી ગયું છે તો તેના માટે 16 ડિસેમ્બરથી લઈને 15 જાન્યુઆરી સુધીનો સમય, તેમાં પણ જો સમયમાં આપના તરફથી જે દાવાઓ કરવામાં આવશે તેની ચકાસણી થશે તે પણ 7 ફેબ્રુઆરી સુધી લંબાવી દેવામાં આવ્યું છે. તો પૂરતો સમય હવે આપવામાં આવ્યો છે. ફોર્મ ભરવા માટે હજી 7 દિવસ વધારવામાં આવ્યા છે. એટલે કે 4 ડિસેમ્બરના બદલે હવે તમે 11 ડિસેમ્બર સુધી તમારી જે પણ પ્રક્રિયા બાકી રહી ગઈ છે તે પૂરી કરી શકો છો.